આ વિડીયો એના માટે છે જેને ઇંગ્લિશ બોલવાનો શોખ છે, પ્રોફેશન માટે કે અબ્રોડ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન માટે, કે કોઈને ખાલી શોખ જ છે ઇંગ્લિશ બોલવાનો, શીખવાનો, બરાબર છે, સ્પોકન ઇંગ્લિશનો. એના માટે થોડીક ટિપ્સ અને ટ્રિક્સ બેઝ ઓન માય એક્સપિરિયન્સ જે મને ખબર છે ને એ આજે મારે શેર કરવાની છે. કે સ્પોકન ઇંગ્લિશનો તમે કોઈ ક્લાસ જોઈન કરો ને તો તમારે I'm talking about like someone if you want to learn English. So I'm sharing some tips and tricks that it will be helpful them for them. મતલબ કે તમારે ઇંગ્લિશ શીખવું હોય તો ગ્રામર ખાલી શીખવાથી કે કોઈ પણ વસ્તુ મતલબ કે V1 V2 V3 કે 12 કાળ શીખવાથી તમે ઇંગ્લિશમાં ફ્લુઅન્સી નહીં આવે. ફ્લુઅન્સી માટે તમારે બે કામ કરવા જોઈએ. નંબર 1 ઇઝ પ્રેક્ટિસ, સ્પીકિંગ પ્રેક્ટિસ. અને નંબર 2 એન્વાયરમેન્ટ તો આપણી બાજુમાં છે જ નહીં, વાતાવરણ ઇંગ્લિશ બોલવાનું. એટલે સ્પીકિંગ પ્રેક્ટિસ છે એ બેસ્ટ વે છે તમારી ફ્લુઅન્સી માટે. ઘણા બધા મારા સ્ટુડન્ટ એવા છે, કોલેજ સ્ટુડન્ટ છે, કમ ઇનસાઇડ, જે લોકો કોલેજમાં અભ્યાસ કરે છે, સ્ટડી કરે છે. એ લોકોને તમે ઇંગ્લિશમાં કોઈ વસ્તુ લખીને આપો તો લખેલું વાંચી શકે, એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરી શકે. પણ હું એને એમ કહું કે મારી સામે ઇંગ્લિશમાં 5 મિનિટ વાત કરતો, એ લોકો વાત નથી કરી શકતા. એનું રીઝન એ છે કે એન્વાયરમેન્ટ નથી અને પ્રેક્ટિસ નથી. અને એજ્યુકેશનને અને ઇંગ્લિશ લેંગ્વેજને, ભાષાને, કોઈ પણ ભાષાને, ઇંગ્લિશ લેંગ્વેજને નહીં, કોઈ પણ ભાષાને કોઈ કનેક્શન જ નથી. જો મારો આ છોકરો છે 4 વર્ષનો છે, એ કોઈ દી સ્કૂલે નથી ગયો પણ ઇંગ્લિશ બોલે માહિર. કેમ છે દીકરા? કેમ છે? સી માહિર. What is your name? Mahir. What's your father name? you don't know your papa? What's your father name? Bharat. Bharat. Okay, and તારું નામ શું છે? what's your name? Mahir. Okay, very good. You can talk Gujarati? You can speak English very well, right? You can understand also. Yeah. Tell them that I can speak English very well. I can speak English Very well. very well. વેરી ગુડ. તો જો આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે, બરોબર. આની કોઈ સ્કૂલ જોઈને પણ ઇંગ્લિશ બોલે, કે એનું રીઝન એક છે કે અમારે અહીંયા વાતાવરણ ઇંગ્લિશમાં, એન્વાયરમેન્ટ જ એવું છે એની આજુબાજુમાં કે ઇંગ્લિશ એને આવડી જાય ભણતર વગર, બરાબર. અને એક આપણે એન્વાયરમેન્ટ ન હોય તો આપણે મતલબ પ્રેક્ટિસથી આવડે, સ્પીકિંગ પ્રેક્ટિસ. ખાલી ગ્રામર શીખવાથી, 12 કાળ શીખવાથી કોઈ દી ઇંગ્લિશમાં બોલવામાં ફ્લુઅન્સી આવતી જ નથી. ખાલી તમારે છે ને સ્પીકિંગ પ્રેક્ટિસથી ફ્લુઅન્સી આવશે. Yeah, એક નક્કી કરી. Do you know what I'm talking about? What? I say that here there are in India there are many people they are can read English, can understand English, but if you will ask them that can you please talk with me in 5 minutes in English language, then they will say that no, I cannot, I can't. Yeah. Do you know what is the reason? Yeah, because they don't have practice every Yes, day. yes. So this is the things that I want to share with my audience, my follower, that if you want to learn English, then the most important way is practice, speaking practice. Yeah, in your house you should practice, huh? Yeah, and one more thing, in house there are if there is no one that he can practice, then they can practice with teacher or any. With us. Yeah, with us also. Yeah. Okay. If you want, we have online class that you can practice with us. Yeah, 20 online minutes or every offline day. classes they can join, and Okay, now you can improve your English speaking skill. So this is the things that I want to share with my followers. That's why I am making videos.